તો સ્વાગત છે આપનું નિયાસ કુકિંગમાં। તો આપણે આજે બનાવીશું ભરેલા કારેલાનું શાક। એના માટે આપણને જોઈશે કારેલા, જે આપણે લઈ લીધા છે, તલ, દાણા અને કોપરું, મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો। હવે કારેલાને આવી રીતે વચ્ચેથી ફાડી લેવાના છે। એની અંદરથી બધા બિયા એના કાઢી લેવાના છે, જોઈ શકો છો। અને એ બિયા આપણે વેસ્ટ કરવાના નથી, ફેંકવાના નથી, એને પણ આપણે યુઝમાં લેશું। હવે ખાંડરી ડસ્સામાં તલ, દાણા અને કોપરું બરાબર અધકચરું વાટી લેવાનું છે। એની અંદર જે પેલા કારેલાના બિયા કાઢ્યા છે એ પણ નાખીને આપણે અધકચરા વાટી લેશું। આ રીતે આપણે એને વાટી લેવાના છે। હવે આ મસાલાની અંદર બીજો બધો મસાલો ઉમેરી દેવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર થોડું તેલ ઉમેરીશું, જેથી કરીને મસાલો એકબીજા સાથે બરાબર રીતે મિક્સ થઈ જાય। હાથેથી બરાબર રીતે એને મિક્સ કરી લેવાનો છે, જોઈ શકો છો। આ રીતે આપણો મસાલો એકદમ બરાબર રીતે તૈયાર થઈ ગયો છે। આપણે ખાંડનો આમાં બિલકુલ પણ ઉપયોગ કર્યો નથી। હવે એક તપેલીમાં પાણી, મીઠું નાખીને જે કારેલા આપણે મૂક્યા છે એને થોડીવાર ધીમા તાપે ઉકાળવાના છે, જોઈ શકો છો। 5 મિનિટ આવી રીતે આપણે એને ઉકાળીશું એટલે થોડી ઘણી જે કડવાશ થશે એ પણ નીકળી જાય છે। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એને બહાર કાઢી લેશું અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ અંદર બરાબર એની ફિલિંગને આપણે ભરી લેશું। આ રીતે આપણે બરાબર એની ફિલિંગ ભરવાની છે। આ રીતે આપણે જોઈ શકો છો। આ રીતે આપણે બીજા બધા કારેલાને આપણે ભરી લેશું। જોઈ શકો છો। આ રીતે આપણે બધા કારેલાને વ્યવસ્થિત રીતે ભરી લેવાના છે। આપણા બધા કારેલા ભરીને તૈયાર છે। હવે આપણે એક કઢાઈ લેવાની છે, એમાં આપણે થોડું તેલ ઉમેરીશું। તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે મસાલો બચ્યો છે એ આપણે અંદર ઉમેરી દઈશું। થોડું ગરમ થાય એટલે બરાબર રીતે હલાવી લેશું અને આપણે જે કારેલા ભરીને રાખ્યા છે એ આપણે અંદર ઉમેરી લેવાના છે। હવે મસાલો બળવા દેવાનો નથી। આ રીતે બધા કારેલા આપણે અંદર ઉમેરી લેશું। હવે આપણે એને બરાબર રીતે મિક્સ કરી લેશું। હવે ઢાંકણ ઢાંકી અને આપણે 5 મિનિટ માટે એને થવા દેવાના છે। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એને બરાબર રીતે મિક્સ કરી લેશું અને આપણે ચેક કરી લેશું આપણા કારેલા થયા કે નહીં। જોઈ શકો છો આપણા કારેલા એકદમ મસ્ત રીતે ચડી ગયા છે। આ કારેલા તમને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। તમે બધા ટ્રાય જરૂરથી કરજો। હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। અને આપણે રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ। તો જોઈ શકો છો આપણા કારેલા એકદમ રેડી થઈ ગયા છે। જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક કરો।